હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ। સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં। આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ માપ સાથે મીઠી ગુંદી, ફરસાણવાળાની દુકાન જેવી મીઠી ગુંદી આજે આપણે એકદમ સહેલી રીતે બનાવીશું। જો તમને તારવાળી ચાસણી બનાવતા ના આવડતું હોય તો પણ તમે આ મીઠી ગુંદીને એકદમ પરફેક્ટ રીતે બનાવી શકશો। તો ખૂબ જ સહેલી રીતે એકદમ મીઠાઈવાળાની દુકાન જેવી મીઠી ગુંદી બનાવવાનું શરૂ કરીએ। તો ગુંદી બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા એક બાઉલ ચણાનો લોટ લીધો છે। મેં અહીંયા ઘરનો જ ચણાનો લોટ લીધો છે અને અડધું બાઉલ રવો લીધો છે। રવો અહીંયા આપણે 2 થી 2.5 ચમચી જેટલો જ લેવાનો છે। તો સૌથી પહેલાં એક મિક્સિંગ બાઉલમાં આ રીતે આપણે એક ચાળણી રાખી દઈએ અને લોટને બરાબર ચાળી લઈએ। લોટને ચાળવાથી તેમાં હવાના કણ ભરાય છે અને ગુંદી માટેનું બેટર એકદમ સરસ તૈયાર થાય છે, એટલા માટે આપણે લોટને ચાળી લેવાનો છે। તો બંને લોટ હવે ચડાઈને રેડી થઈ ગયા છે। તો આ લોટને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે તેમાં 1 ચપટી જેટલા બેકિંગ સોડા લઈ લઈશું અને બંને લોટને આ રીતે બરાબર મિક્સ કરી લઈશું। હવે બુંદીનું બેટર બનાવવા માટે આપણે તેમાં પાણી ઉમેરીશું અને આ રીતે એક સાઈડ ચલાવતા બેટરને આપણે રેડી કરી લઈશું। તો અહીંયા આપણું આ બેટર બરાબર મિક્સ થઈ ગયું છે। ગુંદીના બેટરમાં પાણીને આપણે ધીમે ધીમે જરૂર પ્રમાણે એડ કરશું। એકસાથે પાણી જો ઉમેરી લઈશું તો બેટર ઢીલું થઈ જશે, તો આપણી ગુંદી સરસ નહીં પડે। તો તમે જોઈ શકો છો કે ગુંદીનું બેટર એકદમ સ્મૂથ અને ગાંઠા વગરનું તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે મિક્સરની મદદથી આ રીતે તેને 4 થી 5 મિનિટ માટે ચલાવી લઈશું, જેથી તેમાં હવાના કણ ભરાશે અને બેટર એકદમ ફૂલેલું અને હળવું બની જશે। બેટર એકદમ સરસ હળવું ફૂલ બની જાય, જેથી આપણી ગુંદી એકદમ ફૂલેલી અને એક સરખી તૈયાર થશે। તો આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે તેને રેસ્ટ માટે મૂકી દઈશું અને હવે બુંદી બનાવવા માટેની ચાસણી તૈયાર કરી લઈએ। તો ચાસણી બનાવવા માટે જે કપ ભરીને આપણે લોટ લીધો છે તે જ કપ ભરીને ખાંડ લેવાની છે। તો હવે આપણે ખાંડને એક પેનમાં લઈ લઈશું અને ખાંડથી થોડું આ રીતે 1 ઇંચ જેટલું ઉપર આવે તેટલું પાણી એડ કરી લઈશું અને ગેસની ફાસ્ટ ફ્લેમ પર આ રીતે સતત ચલાવતા રહીશું। ખાંડને આપણે સારી રીતે ઓગળવા દઈશું। તો આ રીતે 2 થી 3 મિનિટ માટે આપણે બરાબર ઉકળવા દઈશું। તો ગુંદી બનાવવા માટે આપણે કોઈ જ તારવાળી ચાસણીની જરૂર નથી, એટલે ખાંડ ઓગળે અને મિશ્રણ થોડું ઘટ થઈ જાય, સહેજ આપણે મધ જેવું બની જાય એટલે આપણી ગુંદીની ચાસણી તૈયાર થઈ જશે। તો છે ને ગુંદીની ચાસણી બનાવવી એકદમ સહેલી। તો અહીંયા આપણી આ ચાસણી ઉકળે ત્યાં સુધી આપણે તેમાં થોડો યલો ફૂડ કલર એડ કરી લઈશું અને અડધી ચમચી જેટલો એલચીનો પાવડર। તો આ બધું બરાબર આપણે મિક્સ કરી લઈશું અને હવે આપણે 2 થી 3 મિનિટ માટે ચાસણીને ગેસની મીડિયમ ફ્લેમ પર ઉકાળી લઈશું। તો આપણે જોઈ શકીએ છીએ કે ચાસણી થોડી ઘટ થઈ ગઈ છે। તો આપણે તેને ચેક કરી લઈએ। તો આપણે અહીંયા ચાસણીને આ રીતે સહેજ હાથમાં લઈને જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે થોડી ચીપચીપી થઈ ગઈ છે। તો કોઈ જ તારવાળી ચાસણી આપણે કરી નથી। તો હવે ગેસની ફ્લેમને બંધ કરી લઈશું। તો આપણી આ ચાસણી બનીને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે બેટરને ચેક કરી લઈએ। તો ગુંદી બનાવવા માટેનું બેટર એકદમ સરસ રેડી થઈ ગયું છે। તો હવે આપણે ગુંદીને તળવા માટે તેલ ગરમ મૂકી દઈએ। તો તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તેને ચેક કરી લઈએ। તો આ રીતે થોડું બેટર નાખીને જોઈ લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે તે તરત જ તળાઈને ઉપર આવી ગયું છે, મતલબ કે આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે ગુંદીને પાડી લઈશું। તો ગુંદી પાડવા માટે મેં અહીંયા કોઈ જ ઝારાનો ઉપયોગ કર્યો નથી। તો ઝારા વગર આપણે એકદમ સરસ ગોળ ગુંદી પાડવાના છીએ। તો આપણે અહીંયા આપણા ઘરમાં જ રહેલી
જે ખમણી હોય તેનો ઉપયોગ કરીને ગુંદી પાડવાના છીએ. તો આ ખમણીને આ રીતે તેલમાં સહેજ ઉપર રાખી અને ચમચાથી ખમણીમાં બેટર નાખીશું. આપણે અહીંયા ચમચાથી બેટરને સ્પ્રેડ કરવાનું નથી. આપણે જોઈ શકીએ છીએ કે ગુંદી એકદમ સરસ પડે છે. ખમણીને હલાવવાની પણ નથી. જો આપણે તેને હલાવીશું તો ગુંદી બરાબર નહીં પડે. તો તમે જોઈ શકો છો કે ખમણીને બિલકુલ ચલાવી પણ નથી, પણ એકદમ સરસ નાની નાની ગુંદી પડે છે. તો હવે ખમણીને આપણે આ રીતે લઈ લઈશું. આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ ગુંદી તળાઈ રહી છે. તો હવે ઝારાની મદદથી આપણે તેને તેલમાં ઉપર નીચે કરીને તળી લઈશું. તો લગભગ 3 થી 4 મિનિટના અંતે આપણી ગુંદી તળાઈને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે તેને ઝારાની મદદથી આ રીતે એક ચાળણીમાં લઈ લઈએ, જેથી વધારાનું જે તેલ છે તે બધું જ નીકળી જાય. તો તમે જોઈ શકો છો કે એકદમ બજાર જેવી ગુંદી ઘરે એકદમ ફટાફટ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેને તરત જ ચાસણીમાં લઈ લઈશું. તો હવે આપણે બીજી વાર ગુંદી પાડવા માટે આપણે ખમણીને આ રીતે સાફ કરી લેવાની છે, અથવા તો ધોઈને કોરી કરી લેવાની છે. જો ખમણી બગડેલી હશે તો ફરીવારની ગુંદીનો શેપ રાઉન્ડ નહીં થાય. તો ફરીવાર ખમણીમાં બેટરને ઉમેરી લઈશું અને આપણે ગુંદીને પાડી લઈશું. તો આપણી બીજી વારની ગુંદી પણ તળાઈને રેડી થઈ ગઈ છે. તો આ રીતે આપણે આપણી બધી જ ગુંદીને તળીને ચાસણીમાં લઈ લેવાની છે. આપણે ખમણીથી ગુંદીને પાડી લીધી. હવે આ રીતે જે પૂરી તળવાનો જારો હોય તેનાથી આપણે ગુંદીને પાડીશું. તો અહીંયા મેં આ જારો લઈ લીધો છે અને જારામાં આ રીતે ચમચાથી બેટરને એડ કરી લઈશ. તો આ રીતે ચમચાથી બેટરને જારામાં નાખીશું. તો આપણે જોઈએ છીએ કે એકદમ સરસ ગોળ ગુંદી પડે છે. તો આ રીતે આપણે જારાથી પણ ગુંદીને પાડી શકીએ છીએ. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જારો આપણો આ રીતે છૂટા છૂટા કાણાવાળો હોવો જોઈએ. તો આપણે આ રીતે જારાથી પણ ગુંદીને પાડી શકીએ છીએ. તો આ રીતે આપણે આપણી બધી જ ગુંદીને પાડી લેવાની છે અને ચાસણીમાં ઉમેરી દેવાની છે. તો તમે જોઈ શકો છો કે મેં બધી જ ગુંદીને ચાસણીમાં લઈ લીધી છે. કે બધી જ ચાસણી ગુંદીમાં ઓબ્ઝર્વ થઈ ગઈ છે. તો આ રીતે આપણે ઉપર નીચે ચલાવતા જોઈએ તો આપણે જોઈએ છીએ કે થોડી ચાસણી હજુ નીચે છે. તો આપણે તેને 1 કલાક માટે ઢાંકીને રેસ્ટ આપી દઈશું. તો 1 કલાકનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે જોઈ લઈએ. તો આપણે જોઈ શકીએ છીએ કે બધી જ ચાસણી ગુંદીમાં ઓબ્ઝર્વ થઈ ગઈ છે. તો હવે આપણી આ ગુંદી સર્વ કરવા માટે રેડી છે. તો આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું. તો આપણી એકદમ ફરસાણવાળાની દુકાન જેવી મીઠી રસથી ભરેલી અને સ્વાદમાં એકદમ ટેસ્ટી ગુંદી બનીને રેડી છે. તો ભગવાનના પ્રસાદ માટે કે પછી ગળ્યું ખાવાનું મન થાય તો આ ગુંદીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો. જો તમને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને બાજુમાં રહેલી બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી નવી નવી રેસીપીઓના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.